સ્યુબેરિન તે સાદા લિપિડ છે, તે માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે. અહીં ફેલોનિક એસિડ અને ગ્લિસરોલ વચ્ચે એસ્ટર બંધ રચાય છે. તે વનસ્પતિની છાલમાં તેમજ અંતઃસ્તરમાં આવેલી કાસ્પિરિયન પટ્ટીમાં જોવા મળે છે. મિત્રો, સ્યુબેરિન એ પાણી માટે અપ્રવેશ્યશીલ છે. જટિલ લિપિડ. લિપિડ સાથે જ્યારે બિન લિપિડ ઘટક જોડાય ત્યારે જટિલ લિપિડની રચના બને છે. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું જટિલ લિપિડ એ ફોસ્ફોલિપિડ છે. ટ્રાયગ્લિસરાઇડ સાથે ફોસ્ફેટ એટલે કે ફોસ્ફોરિક એસિડ જોડાય ત્યારે આપણને જટિલ લિપિડ તરીકે ફોસ્ફોલિપિડની રચના જોવા મળે છે. સૌથી વધુ પ્રમાણમાં આ ફોસ્ફોલિપિડ જોવા મળતો હોય છે મોટે ભાગે. હવે અહીં આકૃતિ દર્શાવી છે, એમાં તમે જોઈ શકો છો કે ફોસ્ફોલિપિડનો અણુ દર્શાવેલો છે, જેમાં ફેટી એસિડના 2 અણુઓ છે, એની સાથે PO4 સ્વરૂપે ફોસ્ફેટ જોડાયેલો છે. એનું હેડ કહેવાય છે, ફોસ્ફોલિપિડનું હેડ છે એ ફોસ્ફેટ રચે છે, અને ટેલ જે છે પૂંછડીવાળો ભાગ એ ફેટી એસિડના અણુઓ દ્વારા રચાયેલો છે. અને એમ્ફીફેટિક પથ અથવા તો એમ્ફીપેથિક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જે ફોસ્ફેટવાળો જે ભાગ છે ફોસ્ફોલિપિડનો એ ધ્રુવીય છેડો કહેવાય છે. એ છેડો જલાનુરાગી છેડો તરીકે ઓળખાય છે. તે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો છેડો છે, જ્યારે જે ટેલ વિસ્તાર છે મતલબ પૂંછડીવાળો ભાગ છે, ફેટી એસિડના અંતવાળો ભાગ છે, તે અધ્રુવીય છેડો કહેવાય છે, જલ વિતરાગી છેડો તરીકે ઓળખાતો હોય છે. નોર્મલી ફોસ્ફોલિપિડનો આ જે ગુણધર્મ છે કે એનો એક છેડો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય, બીજો છેડો પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતો હોય, એના આ ગુણને કારણે કોષની અંદર આવેલી મોટાભાગની જે પટલમય રચનાઓ છે એ બધી પટલમય રચનાઓ એ ફોસ્ફોલિપિડના લેયર્સ વડે જોવા મળે છે, વડે ઘેરાયેલી હોય છે. જે બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે, કોષીય કલાઓમાં બેવડું સ્તર દર્શાવ્યું છે, જેમાં ફોસ્ફોલિપિડની બેવડી કલાનું આયોજન, જેમાં જલ વિતરાગી છેડાઓ સામસામે ગોઠવાય છે અને બહારની સપાટી તરફ ફોસ્ફેટના અણુઓ ગોઠવાતા હોય છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય છે. તો નોર્મલી આ જૈવિક કલાઓમાં આ પ્રકારનું બાયલેયર ફોસ્ફોલિપિડનું નોર્મલી જોવા મળતું હોય છે. એ જૈવિક કલાઓની એક ખાસ વિશેષતા છે. જ્યારે ફોસ્ફોલિપિડના ફોસ્ફેટની સાથે નાઇટ્રોજનયુક્ત કોલિન સમૂહ જોડાય ત્યારે લેસિથિન નામના જટિલ લિપિડની રચના થાય છે. અહીંયા આગળ લેસિથિનનું બંધારણ સમજાવ્યું છે, જેમાં ફેટી એસિડના અણુઓની સાથે એક ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે, અને એ ફોસ્ફેટના અણુની સાથે કોલિન નામનું નાઇટ્રોજનયુક્ત સંયોજન જોડાય, પરિણામે બનતું આખું જે કોમ્પ્લેક્સ છે એને આપણે લેસિથિન તરીકે ઓળખીએ છીએ. લેસિથિન એ વાયુકોષ્ઠોની અંદરની સપાટી પર જોવા મળે છે, જે વાયુકોષ્ઠોની અંદરની ભેજયુક્ત સપાટી પરનો પૃષ્ઠતાણ ઘટાડી વાયુકોષ્ઠોને ઉચ્છ્વાસ દરમિયાન સંકોચાઈ જતા અટકાવે છે. મિત્રો, જ્યારે વાયુકોષ્ઠોની અંદરની સપાટીની આપણે વાત કરીએ તો અંતઃ સપાટી હંમેશા ભેજયુક્ત હોય છે, અને ભેજયુક્ત સપાટી હોય ત્યારે એનો પૃષ્ઠતાણ હંમેશા ખૂબ ઊંચો હોય છે. અને ઊંચા પૃષ્ઠતાણવાળી સપાટી જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ ત્યારે એ સંકોચાઈ જવાનો અને એ ભાગ એકબીજા સાથે ચીપકી જવાની સંભાવના રહેલી છે. પરંતુ આપણા જે વાયુકોષ્ઠો છે એની અંદરની સપાટી ઉપર આવેલું આ લેસિથિન નામનું જે જટિલ લિપિડ છે એ અંદરની સપાટી ભેજયુક્ત હોવા છતાં પણ તેનો પૃષ્ઠતાણ ઘટાડે છે અને આ વાયુકોષ્ઠોને સંકોચાઈ જતાં અટકાવવાનું કામ કરે છે. સ્ફિંગોલિપિડ, તેઓ સ્ફિંગોસિન ધરાવે છે. સ્ફિંગોસિન એ એમિનો આલ્કોહોલની લાંબી શૃંખલા છે, જે ફેટી એસિડ સાથે એસ્ટર બંધ વડે જોડાવાથી સ્ફિંગોલિપિડ બનાવે છે. ફેટી એસિડ અને સ્ફિંગોસિન એ બંને જોડાય એટલે સિરામાઇડની રચના થાય છે. દરેક સ્ફિંગોલિપિડની રચનામાં આ જે સિરામાઇડ છે એ એકમ તરીકે વર્તે છે. આ દાખલા તરીકે સ્ફિંગોમાઇલિનની રચનામાં સિરામાઇડ
વત્તા ફોસ્ફેટ વત્તા કોલિન જોવા મળે છે. મતલબ કે સિરામાઇડની સાથે ફોસ્ફેટ અને કોલિન જોડાય છે ત્યારે આ સ્ફિંગોમાયલિનની રચના થતી હોય છે. સ્ફિંગોમાયલિન એ મજ્જાપડમાં જોવા મળે છે. ગ્લાયકોસ્ફિંગોલિપિડ અથવા ગ્લાયકોલિપિડ. અહીં સિરામાઇડ એ ગ્લુકોઝ સાથે જોડાઈને ગ્લુકોસેરેબ્રોસાઇડની રચના કરે છે. સિરેમાઇડ એ ગેલેક્ટોઝ સાથે જોડાઈને ગેલેક્ટોસેરેબ્રોસાઇડની રચના કરે છે. અહીંયા આગળ આ બંને સંયોજનો ગ્લુકોસેરેબ્રોસાઇડ અને ગેલેક્ટોસેરેબ્રોસાઇડ એ મગજની રચના સાથે પણ સંકળાયેલા છે. મગજમાં પણ જોવા મળે છે. આ બંને ગ્લાયકોલિપિડ કોષ રસસ્તરમાં પણ જોવા મળે છે. તદુપરાંત સિરામાઇડ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ પ્લસ એન એસિટાઇલ ગેલેક્ટોસેમાઇન પ્લસ સિયાલિક એસિડ આ બધા ઘટકો સંયોજાય અને ગેંગ્લિયોસાઇડની રચના કરે છે. અને આ ગેંગ્લિયોસાઇડ એ સામાન્યતઃ મગજની પેશીમાં જોવા મળે છે. ગેંગ્લિયોસાઇડના વિઘટન માટે જરૂરી ઉત્સેચકો જો ઉત્પન્ન ન થાય તો ગેંગ્લિયોસાઇડનું પ્રમાણ વધી જાય છે. પરિણામે વ્યક્તિ મૃત્યુ થઈ શકે છે. આ રોગને ટે-સેક્સ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે, જે ભાગ્યે જ જોવા મળતી એક પ્રકારની જનીનિક ખામી છે. ટે-સેક્સ ડિઝીઝ એ મગજમાં ગેંગ્લિયોસાઇડની જમાવટને કારણે થાય છે. ગોસર્સ ડિસીઝ એ મગજમાં સેરેબ્રોસાઇડની જમાવટને કારણે જોવા મળતો રોગ છે. ઉપરોક્ત બંને રોગ જનીનિક ખામીને કારણે થતા રોગો છે. લિપિડના ચયાપચયમાં ખામીથી થતા રોગો છે. બીજું જટિલ લિપિડ છે લાઇપોપ્રોટીન. લિપિડ અને ફોસ્ફોપ્રોટીનના સંયોજનથી લાઇપોપ્રોટીનની રચના થાય છે. તે મુખ્યત્વે કોષ રસસ્તર, રુધિર રસ તેમજ ઈંડાની જરદીમાં જોવા મળે છે. દાખલા તરીકે આમપાક કણો કે જેઓ ચરબીના પાચન બાદ ઉત્પન્ન થાય છે અને લસિકા વાહિની દ્વારા અભિશોષિત થાય છે. એલડીએલ લો ડેન્સિટી લિપોપ્રોટીન્સ તેઓ કોલેસ્ટેરોલનું વહન યકૃતથી રુધિર વાહિનીઓ તરફ કરાવે છે અને તેમાં જમાવટ પ્રેરે છે. એચડીએલ હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન તેઓ કોલેસ્ટેરોલનું વહન રુધિર વાહિનીઓથી યકૃત તરફ કરે છે, એટલે કે વિઘટન માટે. મતલબ કે આપણા શરીરમાં બે પ્રકારના લિપિડ આવેલા હોય છે, એલડીએલ અને એચડીએલ. તો એચડીએલ પ્રકારનું લિપિડ ધરાવતો આહાર આપણે વધારે પસંદ કરીએ છીએ, કારણ કે તે આપણા રુધિર વાહિનીઓમાં રહેલા વધારાના જે કોલેસ્ટેરોલ છે એને યકૃત તરફ લઈ જાય છે, જ્યાં એનું વિઘટન પ્રેરે છે. એટલે રુધિર વાહિનીઓમાંથી કોલેસ્ટેરોલ ઓછું કરવાનું કામ કરે છે. જ્યારે એલડીએલ છે એ કોલેસ્ટેરોલની જમાવટ પ્રેરતું લિપિડ છે. એટલે સ્વાભાવિક છે કે જે આહારમાં એચડીએલનું પ્રમાણ વધારે હોય તે આરોગ્યપ્રદ ગણાય છે, અને માટે ઓલિવ ઓઇલ જેવા લિપિડ એચડીએલનું પ્રમાણ વધારે છે અને એલડીએલનું પ્રમાણ ઘટાડે છે. ક્રોમોલિપિડ અહીં લિપિડ સાથે રંજક દ્રવ્ય જોડાય છે. દાખલા તરીકે કેરોટીન તથા વિટામિન એ. લિપિડના વ્યુત્પન્ન તેઓ લિપિડ જેવા દ્રવ્યો છે, તેઓમાં એસ્ટર નિર્માણ જોવા મળતું નથી. ટર્પિન્સ તેના બંધારણમાં એક કે તેથી વધુ આઇસોપ્રીન રિંગ C5H8 જોવા મળે છે. દાખલા તરીકે ટર્પેન્ટાઇન તેલ કે જે પાઇન વૃક્ષમાંથી પ્રાપ્ત થતું હોય છે, તે ટર્પિન્સનું એક ઉદાહરણ ગણાવી શકાય. તદુપરાંત વિટામિન એ પણ ટર્પિન્સ છે, કુદરતી રબર. લાઇકોપિન એ પાકા ટામેટામાંથી પ્રાપ્ત થાય છે, તે એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્તે છે. મિત્રો, આપણા આહારમાં એન્ટીઓક્સિડન્ટ દ્રવ્યોનું ખૂબ મહત્ત્વ છે. એન્ટીઓક્સિડન્ટ મતલબ ઓક્સિડેશનની પ્રક્રિયાને અવરુદ્ધતા ઘટકો. આપણા શરીરના કોષોમાં ચયાપચય પ્રક્રિયાઓ ચાલુ હોય છે ત્યારે સ્વાભાવિક છે ઘણા એવા દ્રવ્યો અથવા સંયોજનો ઉત્પન્ન થાય છે કે જે આપણા કોષીય ઘટકોના અગત્યના રસાયણોનું ઓક્સિડેશન પ્રેરે છે. તો એ ઓક્સિડન્ટ છે. તો એવા આપણા કોષોના ઘટકોનું ઓક્સિડેશન પ્રેરતા જે હાનિકારક દ્રવ્યો છે
એને અટકાવવા માટે આવા એન્ટીઓક્સિડન્ટની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. તો આપણા આહારમાં એન્ટીઓક્સિડન્ટ એ અનેરું મહત્ત્વ ધરાવે છે. સ્ટીરોલ. સ્ટીરોલના બંધારણની આપણે વાત કરીએ મિત્રો, તેમાં 4 રિંગ આવેલી હોય છે, જેમાં એક રિંગ 3 રિંગ ષટકોણીય છે અને એક પંચકોણીય રિંગ છે, અને એની સાથે પાર્શ્વીય શૃંખલા જેમાં 8 થી 10 જેટલા કાર્બનનું વૈવિધ્ય હોઈ શકે. આને આ સ્ટીરેન ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે. એ 17 કાર્બનયુક્ત છે આ ઘટક, જે સ્ટીરોલનો બંધારણીય ઘટક છે. સ્ટીરોલનું સૌથી સામાન્ય ઉદાહરણ છે કોલેસ્ટેરોલ C27H45OH. તે જૂથ સ્ટીરોલ છે, કારણ કે તે માત્ર પ્રાણીઓમાં જ જોવા મળે છે. કોલેસ્ટેરોલ કોષ રસસ્તરમાં આવેલું હોય છે અને તે કોષ રસસ્તરમાં લિપિડને સ્થાયી બનાવે છે. તે બધા જ પ્રકારના સ્ટીરોઇડ અંતઃસ્રાવનો પૂર્વક મતલબ કે પ્રિકર્સર છે. એટલે કે કોલેસ્ટેરોલમાંથી મોટાભાગના અંતઃસ્રાવો સંશ્લેષિત થાય છે. તે પિત્તક્ષારો સોડિયમ ગ્લાયકોકોલેટ, સોડિયમ ટોરોકોલેટના નિર્માણ માટે પણ જરૂરી છે. ત્વચામાં નિર્માણ પામતું વિટામિન ડી એ કોલેસ્ટેરોલમાંથી જ પ્રાપ્ત થાય છે. વધુ પડતા કોલેસ્ટેરોલથી એથેરોસ્ક્લેરોસિસ નામનો રોગ થાય છે, જેમાં રુધિરવાહિનીઓના પોલાણ સાંકડા થાય છે. વધુ પડતા કોલેસ્ટેરોલથી પિત્તાશયની પથરી પણ થાય છે. ફાઇટોસ્ટેરોલ વનસ્પતિ સ્ટીરોલ, દાખલા તરીકે ક્લિપ્ટોસ્ટેરોલ, સ્ટિગ્માસ્ટેરોલ. સ્ટીરોલ હંમેશા સુકોષકેન્દ્રી કોષોમાં જ જોવા મળે છે. તે આદિકોષકેન્દ્રી કોષોમાં જોવા મળતું નથી. પ્રોસ્ટાગ્લાન્ડિન્સ તે 20 કાર્બનયુક્ત સંયોજન છે, જે 20 કાર્બનયુક્ત એરેકિડોનિક એસિડમાંથી બને છે. તેનું નામ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ એટલા માટે છે કે શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે તે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી સ્રવે છે, પરંતુ તે શુક્રાશયમાંથી સ્રવે છે અને તે યોનિ માર્ગમાંથી સ્રવતા રસમાં પણ હાજર હોય છે. તે સરળ સ્નાયુઓમાં સંકોચન પ્રેરે છે અને બાળકના જન્મ સમયે પુષ્કળ માત્રામાં ઉત્પન્ન થાય છે. ડાયોસ્જેનિન તે ડાયોસ્કોરિયા એટલે કે યામ પ્લાન્ટમાંથી મેળવાય છે. તેનું બંધારણ પ્રોજેસ્ટેરોનને મળતું આવે છે. તેનો ઉપયોગ ગર્ભ નિરોધક ગોળીઓ માટે પણ થાય છે. ડિજિટોક્સિન તે ડિજિટાલિસ ફોક્સગ્લોવ નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તે કાર્ડિયોટોનિક તરીકે વર્તીને હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે. હવે મિત્રો, ત્રીજા નંબરનો જૈવિક અણુ, શરૂઆતમાં આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશે વાત કરી, હવે પછી ત્યારબાદ લિપિડ વિશે વાત કરી. હવે એવા જૈવિક અણુની વાત કરીએ છીએ જે નાઇટ્રોજનયુક્ત છે. આ નાઇટ્રોજનયુક્ત જૈવિક અણુને આપણે નત્રલ પદાર્થો તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં પ્રોટીન્સનો સમાવેશ થાય છે. પણ પ્રોટીનની ચર્ચા કરીએ તે પહેલાં પ્રોટીનનું જે એકમ ઘટક છે, જેને આપણે એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ, આ એમિનો એસિડની ચર્ચા આપણે સૌપ્રથમ કરીશું. તો પહેલાં એમિનો એસિડ. એમિનો એસિડ એ મિથેનના વિસ્થાપક છે. તેના બંધારણમાં એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલ સમૂહ હોવાથી તેને આપણે એમિનો ગ્રુપ અને એમિનો એસિડ ધરાવતું હોવાથી એમિનો એસિડ એવું નામ આપ્યું છે. અહીંયા આગળ ચિત્રમાં જોઈ શકાય છે એમિનો એસિડમાં એ કાર્બનનું વિસ્થાપક છે. આમ તો મિથેન છે CH4, કાર્બનની ચારેય સંયુક્ત હાઇડ્રોજનથી સંતોષાયેલી હોય ત્યારે ચારેય હાઇડ્રોજનનું અહીંયા આગળ વિસ્થાપન થયેલું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એમિનો એસિડમાં એક હાઇડ્રોજન, એક એમિનો સમૂહ, એક કાર્બોક્સિલ સમૂહ અને અન્ય સમૂહ R આવેલો હોય છે.
અહીંયા આગળ રેડ કલરથી જે રાઉન્ડ દર્શાવ્યું છે દરેક એમિનો એસિડનો કોમન વિસ્તાર છે, સામાન્ય ભાગ છે. આરનું બંધારણ બદલાઈ જાય છે. આરનું બંધારણ અલગ અલગ એમિનો એસિડમાં અલગ અલગ હોય છે. મિત્રો, શરીરની અંદર સજીવ શરીરની અંદર 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળતા હોય છે. અહીંયા આગળ તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આર તરીકે જો આપણે એચ મૂકીએ તો સૌથી સાદામાં સાદો એમિનો એસિડ ગ્લાયસિનની રચના થાય છે. જો આર તરીકે આપણે મેથાઇલ ગ્રુપ મૂકી દઈએ તો એલેનિન નામના એમિનો એસિડની રચના થાય છે. જો આર તરીકે આપણે આલ્કોહોલ મિથેનોલ તરીકે અને આપણે મૂકીએ તો સેરિન નામના એમિનો એસિડની રચના બને છે. માટે સેરિનને આલ્કોહોલિક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. જો આર તરીકે એરોમેટિક ગ્રુપ જોડાયેલું હોય તો આપણે એને એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખી શકીએ છીએ. એમિનો એસિડનું વર્ગીકરણ. ન્યુટ્રલ એમિનો એસિડ, તેઓ એક એમિનો સમૂહ અને એક એસિડ સમૂહ ધરાવે છે. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનિન, વેલિન વગેરે. એસિડિક એમિનો એસિડ, તેઓ એક એમિનો સમૂહ અને 2 એસિડ સમૂહ ધરાવે. દાખલા તરીકે ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. એટલે અહીંયા આગળ એસિડિક સમૂહો વધારે હોવાને કારણે તે એસિડિક ગુણધર્મ પ્રાપ્ત કરતો હોવાથી તેને આપણે એસિડિક એમિનો એસિડ કહીએ છીએ. બેઝિક એમિનો એસિડ, જેમાં 2 એમિનો સમૂહ અને 1 એસિડ સમૂહ હોય છે. એટલે કે અહીંયા આગળ એમિનો સમૂહનું પ્રભુત્વ હોવાને કારણે આવા એમિનો એસિડને આપણે બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન વગેરે. એરોમેટિક એમિનો એસિડ, આ પ્રકારના એમિનો એસિડમાં આર સમૂહ તરીકે ફિનોલિક અથવા એરોમેટિક ચેન આવેલી હોય છે. તેને આપણે એરોમેટિક એમિનો એસિડ કહીશું. દાખલા તરીકે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન વગેરે. જો એરોમેટિક એમિનો એસિડમાં હિટ્રોસાયક્લિક રિંગ એટલે કે રિંગમાં દરેક ખૂણે કાર્બન પરમાણુ ન આવેલા હોય તેવી સ્થિતિ આપણે એને હિટ્રોસાયક્લિક રિંગ કહીએ છીએ. એ આવેલી હોય તો આપણે એને હિટ્રોસાયક્લિક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે પ્રોલિન, ટ્રિપ્ટોફેન વગેરે. સલ્ફરયુક્ત એમિનો એસિડ, દાખલા તરીકે સિસ્ટીન, મિથિયોનિન વગેરે. એમિનો એસિડના ગુણધર્મો. એમિનો એસિડ દ્રાવણમાં ધન અને ઋણ એમ બંને વીજભાર ધરાવે છે અને આ પ્રકારના એના ગુણને આપણે એને ઝ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ જોઈ શકાય છે કે કોઈ એમિનો એસિડ હોય તો એમિનો એસિડમાં એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલ ગ્રુપ આવેલું હોય છે. એમિનો ગ્રુપ છે એક હાઇડ્રોજન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને કાર્બોક્સિલ ગ્રુપ છે એ હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એમિનો ગ્રુપ હાઇડ્રોજન સ્વીકારીને ધન છેડો રચે છે અને કાર્બોક્સિલ ગ્રુપ એ હાઇડ્રોજન ગુમાવીને ઋણ છેડો રચે છે. પરંતુ વચગાળાની સ્થિતિ તમે જોઈ શકો છો મિત્રો, જેમાં NH3 પણ છે જે ધન વીજભારિત છેડો છે અને કાર્બોક્સિલ છે એ હાઇડ્રોજન ગુમાવીને ઋણ વીજભારિત બને છે. મતલબ એક જ અણુમાં બંને પ્રકારના વીજભારો સ્થિત થયેલા હોય તેવી પરિસ્થિતિ, જેને આપણે ઝ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. આ એમિનો એસિડની એક સામાન્ય વિશેષતા છે. બેઝિક એમિનો એસિડ એ ધન વીજભાર, જ્યારે એસિડિક એમિનો એસિડ એ ઋણ વીજભાર યુક્ત હોય છે. 20 સ્ટાન્ડર્ડ એમિનો એસિડ છે કે જે પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલા છે. બાકીના એમિનો એસિડ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તેઓ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા હોતા નથી. આવશ્યક એમિનો એસિડ. 20 એમિનો એસિડ પૈકી કેટલાક એમિનો એસિડ આપણું શરીર બનાવી શકતું નથી. આવા એમિનો એસિડ આપણે આહારમાંથી જ પ્રાપ્ત કરવા પડે છે. તેમને આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બાળકોમાં આવા 10 એમિનો એસિડ છે કે જે આવશ્યક છે, જ્યારે પુખ્ત વ્યક્તિઓમાં આવા 8 એમિનો એસિડ છે. આ 10 એમિનો એસિડ કે જે આપણે આહારમાંથી જ પ્રાપ્ત કરવા પડે, કે જે શરીરમાંથી પ્રાપ્ત નથી કરી શકાતા, એ એમિનો એસિડની વાત કરીએ તો ફિનાઇલ એલેનિન, વેલિન, ટ્રિપ્ટોફેન, થ્રિયોનિન, આઇસોલ્યુસિન, મિથિયોનિન, હિસ્ટિડિન, આર્જિનિન, લાઇઝિન અને લ્યુસિન વગેરે. પરંતુ પુખ્ત વ્યક્તિમાં હિસ્ટિડિન અને આર્જિનિન એ નિર્માણ પામે છે. એટલે આમ પુખ્ત વ્યક્તિમાં
8 એમિનો એસિડ આવશ્યક છે, જ્યારે બાળકોમાં આ 10 એમિનો એસિડ એ આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. આ એમિનો એસિડને આહારમાંથી પ્રાપ્ત કરવા પડે છે. જો એવો આહાર આપણે ન લઈએ તો એ એમિનો એસિડ જે પ્રોટીનના બંધારણમાં સંકળાયેલા છે એ પ્રોટીન આપણા શરીરમાં બનતા નથી, અને એ પ્રોટીન જો ઉત્સેચક તરીકે વર્તતા હોય અને એ ઉત્સેચક જે ચયાપચયિક પ્રક્રિયામાં ભાગ લેવાનો હોય એ ચયાપચયિક પ્રક્રિયા થતી નથી, પરિણામે એનાથી ખામી સર્જાય છે. નોન કોડેડ એમિનો એસિડ, આ એવા એમિનો એસિડ છે કે જે માટેના જનીનો આપણા ડીએનએમાં આવેલા હોતા નથી, એટલે કે તેઓ પ્રોટીન નિર્માણમાં ભાગ લેતા નથી. દાખલા તરીકે ગામા એમિનો બ્યુટિરિક એસિડ તે એક પ્રકારનું અવરોધક ચેતાપ્રેષક દ્રવ્ય છે. ઓર્નિથિન અને સિટ્રુલિન એ યુરિયા ચક્રના મધ્યસ્થી છે. યુરિયા ચક્રમાં ઓર્નિથિન અને સિટ્રુલિન નામના એમિનો એસિડ સંકળાયેલા છે. પેનિસિલિન પણ એક પ્રકારનો એમિનો એસિડ જ હોય છે અને એ એન્ટીબાયોટિક છે, એ પણ નોન કોડેડ એમિનો એસિડ છે. આ બધા એમિનો એસિડો એવા છે કે જે માટેના જનીનો આપણા ડીએનએમાં હોતા નથી અને પ્રોટીન સંશ્લેષણના નિર્માણમાં આ એમિનો એસિડ ભાગ લેતા નથી. મતલબ કે પેલા જે 20 એમિનો એસિડ છે એ 20 એમિનો એસિડ જ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેશે અને એ માટેના જ જનીનો કોષ કેન્દ્રમાં ડીએનએમાં આવેલા હોય છે. કેટલાક અગત્યના એમિનો એસિડના કાર્યોની વાત કરીએ તો ગ્લાયસિન નામનો એમિનો એસિડ એ સૌથી સાદું એમિનો એસિડ છે જે હિમ સમૂહના નિર્માણ માટે જરૂરી છે. હિમોગ્લોબિનના નિર્માણમાં જે હિમ સમૂહ છે એ હિમ સમૂહ જો બનાવવો હોય તો ગ્લાયસિન નામનો એમિનો એસિડ ખૂબ અગત્યનો છે. એ જ રીતે ટ્રિપ્ટોફેન નામનો એસિડ એ ખૂબ જ જટિલ એમિનો એસિડ છે. તે સેરોટોનિન તેમજ મેલેટોનિનનો પૂર્વક છે, મતલબ કે સેરોટોનિન અને મેલેટોનિનનું નિર્માણ કરવું હોય તો ટ્રિપ્ટોફેન આવશ્યક છે. સેરોટોનિન એ ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે તેમજ અંતઃસ્રાવ તરીકે વર્તે છે. મેલેટોનિન એ પણ એક અંતઃસ્રાવ છે અને તે ઇન્ડોલ એસિટિક એસિડ નામના વનસ્પતિનો અંતઃસ્રાવ છે, એનો પણ પૂર્વક છે. એટલે ઇન્ડોલ એસિટિક એસિડ IA એ વનસ્પતિ અંતઃસ્રાવ છે, તેના નિર્માણ માટે પણ ટ્રિપ્ટોફેન અગત્યનો એમિનો એસિડ છે. ટાયરોસિનમાંથી એડ્રીનેલિન અને નોર એડ્રીનેલિન જેવા અંતઃસ્રાવો તેમજ ત્વચાનું રંજક દ્રવ્ય મેલેનિન બને છે. હિસ્ટિડિનમાંથી હિસ્ટેમાઇન કે જે માસ્ટ કોષમાંથી સ્રાવ પામે છે અને એલર્જી માટે જવાબદાર છે, તે અગત્યનું વેસોડાયલેટર છે, મતલબ કે રુધિર વાહિનીઓ છે એમાં શિથિલન પ્રેરે છે. એલેનિનમાંથી પેન્ટોથેનિક એસિડ મતલબ વિટામિન B5 અને કોએન્ઝાઇમ A પ્રાપ્ત થાય છે. પ્રોટીન એ એમિનો એસિડમાંથી બનેલા મહાઅણુ છે. બે સમાન કે અસમાન એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે નિર્જલીકરણની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડની રચના થાય છે. ડાયપેપ્ટાઇડમાં એક છેડે એમિનો સમૂહ અને એન ટર્મિનલ એન્ડ કહે છે, જ્યારે બીજા છેડે કાર્બોક્સિલ સમૂહ જેને સી ટર્મિનલ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે જેમાં એમિનો એસિડના ઘણા અણુઓ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. અહીંયા આગળ એમિનો એસિડ પરસ્પર જોડાઈ પેપ્ટાઇડ બંધ વડે અને પ્રોટીનની રચના કરે છે તે બાબત દર્શાવી છે, જેમાં એક છેડે એમિનો સમૂહ છે જેને એન ટર્મિનસ કહેવાય છે, બીજા છેડે કાર્બોક્સિલ સમૂહ છે જેને સી ટર્મિનસ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા વડે બનતા પ્રોટીનને આપણે મોનોમેરિક પ્રોટીન કહીશું. એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા વડે બનતા પ્રોટીનને ઓલિગોમેરિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીન એ રેખીય શૃંખલા સ્વરૂપે સક્રિય હોતું નથી, પરંતુ તેનું ત્રિપરિમાણીય પાશમય સ્વરૂપ પ્રાપ્ત કર્યા બાદ ક્રિયાત્મક રીતે સક્રિય બને છે. પ્રોટીનનું બંધારણ.
પ્રાથમિક પ્રોટીન. આ પ્રકારમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા એક સીધી રેખીય સ્વરૂપે ગોઠવાય છે. આ પ્રકારનું પ્રોટીન ક્રિયાત્મક રીતે સક્રિય નથી. અહીંયા આગળ પ્રાથમિક પ્રોટીનની આકૃતિ દર્શાવી છે, જેમાં વિવિધ એમિનો એસિડ છે એ પેપ્ટાઇડ બંધ વડે જોડાય છે અને લાંબી શૃંખલા રચે છે. દ્વિતીયક પ્રોટીન. પ્રાથમિક પ્રોટીનની પાશમય ગોઠવણીથી દ્વિતીય પ્રોટીનની રચના થાય છે. દ્વિતીય પ્રોટીન 3 પ્રકારે ગોઠવણી ધરાવે છે. એક, આલ્ફા હેલિક્સ. અહીં પ્રાથમિક પ્રોટીનની શૃંખલા એ જમણેરી કુંતલ સ્વરૂપે ગોઠવાય છે. પાશની જાળવણી માટે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આ પાશની જે લંબાઈ છે એ 5.4 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. દાખલા તરીકે આલ્ફા કેરાટીન એ વાળ, નખ વગેરેમાં જોવા મળે છે. અહીં એની પાશમય ગોઠવણી દર્શાવેલી છે, જેમાં આપણને આ અણુઓ છે, એમિનો એસિડના એકમો છે, એ હાઇડ્રોજન બોન્ડ વડે જોડાયેલા બીજા નંબરની આકૃતિમાં દર્શાવ્યું છે. તો આમ પ્રાથમિક પ્રોટીન જ્યારે પાશમય બને છે, એ ગળીમય ત્રિપરિમાણીય સ્વરૂપ ધારણ કરે ત્યારે આ દ્વિતીયક પ્રોટીનની રચના થાય છે. તો આને આપણે આલ્ફા પ્રોટીન અથવા તો આલ્ફા રિંગ તરીકે ઓળખીએ છીએ. એ દ્વિતીયક પ્રોટીનનું આલ્ફા હેલિક્સ છે, એ દ્વિતીય પ્રોટીનનો પ્રકાર છે. અહીં દ્વિતીય પ્રોટીનનો બીજો પ્રકાર છે, જેને બીટા પ્લીટેડ શીટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે હાઇડ્રોજન બંધથી જોડાય છે અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ પગથિયા સ્વરૂપે ગોઠવાય છે અને તેના પાશની લંબાઈ છે 7 એંગસ્ટ્રોમ. એટલે મિત્રો અહીં દ્વિતીય પ્રોટીનના 2 અલગ સ્વરૂપો થયા. એક સ્વરૂપ છે જે આલ્ફા હેલિક્સ છે, બીજું સ્વરૂપ છે પગથિયા સ્વરૂપે, જેને બીટા પ્લીટેડ શીટ તરીકે ઓળખીએ છીએ. જે અહીંયા આગળ બંનેની ગોઠવણીની સરખામણી ફોટોગ્રાફમાં બતાવી છે, જેમાં આલ્ફા હેલિક્સ છે એ જમણેરી કુંતલ સ્વરૂપે આવેલું છે, જ્યારે બીટા પ્લીટેડ શીટમાં અણુઓની ગોઠવણી પગથિયા સ્વરૂપની હોય છે. દાખલા તરીકે બીટા પ્લીટેડ શીટ છે એના ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે બીટા કેરાટીન જે સરીસૃપના બાહ્ય કંકાલમાં અને પક્ષીઓના પીંછામાં જોવા મળે છે. ફિબ્રોઇન કે જે રેશમના કીડા દ્વારા કોસેટા અવસ્થામાં જોવા મળે છે. ઉપરોક્ત બંને રચનાઓ લાઇનસ પોલિંગ દ્વારા શોધવામાં આવી છે. દ્વિતીય પ્રોટીનનું બીજું એક સ્વરૂપ છે જે બહુ જલ્દી જોવા મળે છે, ટ્રિપલ હેલિક્સ કહેવાય છે. આ જે પ્રકાર ટ્રિપલ હેલિક્સ છે એની શોધ G.N. રામચંદ્રને કરી છે. કોલેજન પ્રોટીનમાં આ ટ્રિપલ હેલિક્સ જોવા મળે છે. આ કોલેજન પ્રોટીનમાં 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ પરસ્પર સંકળાય છે અને ટ્રિપલ હેલિક્સની રચના કરે છે. અહીંયા આગળ આ 3 અલગ અલગ શૃંખલાઓ અલગ અલગ રંગથી દર્શાવી છે, જે પરસ્પર અમળાયેલી પરિસ્થિતિમાં છે. ઉપરોક્ત બધા જ દ્વિતીય પ્રોટીન એ તંતુમય સ્વરૂપે જોવા મળે છે. આ પ્રોટીન જે તે રચનાઓમાં બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે. હવે તૃતીય પ્રોટીનની વાત કરીએ. કેટલાક પ્રોટીન બંધારણીય નહીં પરંતુ ઉત્સેચક તરીકે વર્તે છે અને તેઓ હજુ વધુ પાશમય ગોઠવણી ધરાવે છે. આ પ્રકારને તૃતીય પ્રોટીન કહે છે. દ્વિતીય પ્રોટીનની વધુ પાશમય ગોઠવણીથી તૃતીય પ્રોટીનની રચના થાય છે. અહીંયા આગળ તૃતીય પ્રોટીન જે છે એ અહીંયા આગળ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે પેલું જે આલ્ફા હેલિક્સ છે, જે દ્વિતીય પ્રોટીન છે, એ હજુ વધારે કુંતલમય સ્વરૂપ ધારણ કરે છે. આ કુંતલ અહીંયા આગળ દર્શાવ્યું છે. એ કુંતલની રચનાની જાળવણીમાં કેટલાક ચોક્કસ પ્રકારના બંધો અહીંયા આગળ રચાયેલા તમે જોઈ શકો છો. જેમ કે 2 સલ્ફરયુક્ત એમિનો એસિડ વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ રચાયેલો જોવા મળે છે. તદુપરાંત આયનિક બંધ જે કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ વચ્ચે રચાયેલો જોવા મળે છે. તદુપરાંત હાઇડ્રોજન બંધ પણ હોય છે,
CH2OH CH2H વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ નામનો આપણે નબળો બંધ ક્રિએટ થયેલો જોવા મળી શકે છે. હાઇડ્રોફોબિક બંધ પણ આપણને જોવા મળે છે. આવા અનેક પ્રકારના બંધો ભેગા મળી અને ત્રિપરિમાણીય સ્વરૂપની એક નિશ્ચિત જાળવણીમાં મદદરૂપ થાય છે અને તૃતીય પ્રોટીનની સંરચનાનું નિર્માણ શક્ય બને છે. તૃતીય પ્રોટીનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉત્સેચક. તૃતીય પ્રોટીન ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. એટલે અહીં યાદ રાખીશું, દ્વિતીય પ્રોટીન છે એ બધા તંતુમય સ્વરૂપો ધારણ કરે છે, જ્યારે તૃતીય પ્રોટીન છે એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. અહીં ચોક્કસ એમિનો એસિડ તૃતીય પ્રોટીનના નિર્માણમાં નિશ્ચિત એમિનો એસિડ એકબીજાની નજદીક ગોઠવાઈ જાય છે અને એ સક્રિય સ્થાન બનાવે છે જ્યાં ઉત્સેચક સાથે પ્રક્રિયા જોડાણ ધરાવે છે. માયોગ્લોબિન એ પણ તૃતીય પ્રોટીનનું જ ઉદાહરણ છે. તૃતીય પ્રોટીનમાં કેટલાક બંધો નબળા છે જે સામાન્ય તાપમાન કે pH બદલાય કે તરત જ તૂટી જાય છે. દાખલા તરીકે હાઇડ્રોજન બંધ, આયનિક બંધ, વાન્ડરવાલ બંધ, હાઇડ્રોફોબિક બંધ વગેરે. જ્યારે કેટલાક બંધો ખૂબ મજબૂત છે જે તાપમાન કે pH બદલાતા તૂટી જતા નથી, પરંતુ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો દ્વારા જ તૂટે છે. દાખલા તરીકે ડાયસલ્ફાઇડ બંધ, સહસંયોજક બંધ, આ બધા બંધો પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો દ્વારા જ તૂટતા હોય છે. ચતુર્થક પ્રોટીન તે સૌથી જટિલ સ્વરૂપ છે. ચતુર્થક પ્રોટીન માત્ર ઓલિગોમેરિક પ્રોટીનમાં જ જોવા મળે છે. દાખલા તરીકે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે, 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા. દરેક શૃંખલા તૃતીય પ્રોટીન સ્વરૂપે હોય છે. દરેક શૃંખલાને પ્રોટોમર તરીકે ઓળખવામાં આવે છે. આમ હિમોગ્લોબિન એ ટેટ્રામર છે. ચતુર્થક પ્રોટીન એ સૌથી સ્થાયી સ્વરૂપ છે. અહીંયા આગળ સાંકેતિક સ્વરૂપે એક આકૃતિ દર્શાવી છે, જેમાં બ્લુ કલરથી આપણે આલ્ફા શૃંખલાઓ દર્શાવી છે, રેડ કલરથી બીટા શૃંખલાઓ દર્શાવી છે. આમ ટોટલ 4 શૃંખલાઓ ભેગી મળી અને હિમોગ્લોબિન નામનું જટિલ પ્રોટીન બનાવે છે. અહીંયા આગળ એકમ અણુને, એકમ પોલીપેપ્ટાઇડને પ્રોટોમર કહે છે, એટલે કે હિમોગ્લોબિન એ ટેટ્રામર છે. કાર્યને અનુલક્ષીને પ્રોટીન 2 પ્રકારના છે, એક ઉત્સેચકીય અને બીજા બિન ઉત્સેચકીય. બિન ઉત્સેચકીય પ્રોટીનના કાર્યો. વાહક પ્રોટીન્સ, દાખલા તરીકે હિમોગ્લોબિન, તેઓ O2 અને CO2નું વહન કરે છે. પછી ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ પ્રોટીન GLUT4, તે કોષ રસસ્તરમાં આવેલા વાહક પ્રોટીન છે જે ગ્લુકોઝનું વહન કરાવે છે. પી પ્રોટીન, તે અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન કરે છે. ટ્રાન્સફેરિન, જે રુધિરમાં આયર્નનું વહન કરાવે છે. તો આ બધા વાહક પ્રોટીનો થયા જે ચોક્કસ પ્રકારના દ્રવ્યોના વહન સાથે સંકળાયેલા હતા. હવે વાત આવે નિયામકી પ્રોટીન, દાખલા તરીકે અંતઃસ્રાવ, જેવા કે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. સંકોચનશીલ પ્રોટીન જેવા કે માયોસિન અને એક્ટિન. જો કે આપણે એ બાબત યાદ રાખીએ કે માયોસિન અને એક્ટિન એ પોતે સંકોચન પામતા નથી, પરંતુ હલનચલન માટે જવાબદાર છે. દ્રશ્ય પ્રોટીન, દાખલા તરીકે રોડોપ્સિન, તે પ્રકાશથી ઉત્તેજિત થાય છે. ઝેરી પ્રોટીન, દાખલા તરીકે રિસિન, કે જે દિવેલામાંથી પ્રાપ્ત થાય છે. એબ્રિન, ચણોઠીમાંથી. સાપનું ઝેર વગેરે ઝેરી પ્રોટીનના ઉદાહરણ છે. રાસાયણિક ગુણને આધારે પ્રોટીનના પ્રકારો. પહેલાં વાત કરીએ આપણે સાદા લિપિડ. તેમનું જલ વિભાજન કરતાં માત્ર એમિનો એસિડ જ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આલ્બ્યુમિન, જે રુધિરરસમાં જોવા મળતું સૌથી વધુ પ્રોટીન છે. ગ્લોબ્યુલિન, રુધિરરસમાં જોવા મળતું એન્ટીબોડી છે. ગ્લુટેલિન, જે ઘઉંમાં જોવા મળતું સંગ્રાહક પ્રોટીન છે. હિસ્ટોન, તેની ફરતે DNA કુંતલાકારે
વીંટળાય છે. જટિલ પ્રોટીન્સ, અહીં પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ જોડાય છે જેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે. ગ્લાયકોપ્રોટીન્સ, તેમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે શર્કરા આવેલી છે. ન્યુક્લિયોપ્રોટીન્સ, અહીં પ્રોસ્થેટિક સમૂહ તરીકે ન્યુક્લિક એસિડ આવેલું છે. લાઇપોપ્રોટીન્સ, તેમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે લિપિડ હોય છે. તે કોષ રસસ્તરમાં તેમજ ઈંડાની જરદીમાં જોવા મળે છે. ફોસ્ફોપ્રોટીન્સ, તેમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે ફોસ્ફેટ, દાખલા તરીકે કેસીન, દૂધમાં જોવા મળતું પ્રોટીન એ ફોસ્ફોપ્રોટીનનું ઉદાહરણ ગણાવી શકાય, કેસીન નામનું પ્રોટીન. એસિડિક પ્રોટીન્સ, તેમાં વધુ સંખ્યામાં એસિડિક એમિનો એસિડ જેમ કે એસ્પાર્ટિક અને ગ્લુટામિક એસિડ આવેલા હોય છે. દાખલા તરીકે આપણા રુધિરરસમાં આવેલા બધા પ્રોટીન આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન, પ્રોથ્રોમ્બિન વગેરે. બેઝિક પ્રોટીન, તેમાં વધુ સંખ્યામાં બેઝિક એમિનો એસિડ જેમ કે લાઇસિન, હિસ્ટિડિન અને આર્જિનિન આવેલા હોય છે. દાખલા તરીકે હિસ્ટોન, પ્રોટામિન, સ્પર્મ ડીએનએમાં જોવા મળે છે. પ્રોટામિન છે એ. પોષણ મૂલ્યને આધારે પ્રોટીનના પ્રકારોની વાત કરીએ તો ક્લાસ 1 પ્રોટીન્સ, તેઓ બધા જ આવશ્યક એમિનો એસિડ પૂરા પાડે છે. દાખલા તરીકે પ્રાણીજ પ્રોટીન. ક્લાસ 2 પ્રોટીન, તેઓ બધા જ આવશ્યક એમિનો એસિડ પૂરા પાડતા નથી. દાખલા તરીકે વનસ્પતિ પ્રોટીન. શાકાહારીના આહારમાં ધાન્યમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન ગેરહાજર હોય છે, જ્યારે કઠોળમાં સલ્ફરયુક્ત એમિનો એસિડ ગેરહાજર હોય છે. માટે વ્યક્તિએ સમતોલ આહાર માટે ધાન્ય અને કઠોળ એમ બંનેનો ઉપયોગ કરવો જોઈએ. ઉત્સેચક, ઉત્સેચકની સૌપ્રથમ શોધ એડોર્ડ બકનરે કરી છે. કુહને એ એન્ઝાઇમ શબ્દ આપ્યો છે. જેમ્સ સુમનરે દર્શાવ્યું કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. તેમણે સૌપ્રથમ યુરિએજ ઉત્સેચકને શુદ્ધ સ્ફટિક સ્વરૂપે પ્રાપ્ત કર્યો છે કેનેવેલિયા વનસ્પતિમાંથી. ક્રિસ્ટિયન હેન્સેન દ્વારા ફિસિન નામના ઉત્સેચકને અલગીકૃત કરાયો, જે ફ્યુકસ પ્રજાતિમાંથી મેળવાય છે. તેનો ઉપયોગ ચીઝ બનાવવામાં થાય છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની શોધ એ ખૂબ મહત્ત્વની છે. તેને આણ્વીય કાતર પણ કહેવાય છે. બાયોટેકનોલોજીમાં તેનું ખૂબ મહત્ત્વ છે. તેની શોધ આર્બર, સ્મિથ અને નાથાન્સ દ્વારા થઈ છે. ઉત્સેચકોનું નામકરણ. ઉત્સેચક જે પ્રક્રિયાર્થી પર અસર કરે તેની પાછળ એજ પ્રત્યે લગાવવાનો એક સિરસ્તો અપનાવાયો શરૂઆતમાં. દાખલા તરીકે માલ્ટોઝ પર અસર કરે તો માલ્ટેઝ, લિપિડસ પર અસર કરે તો લાઇપેઝ વગેરે. ઉત્સેચકના સ્ત્રોત પરથી નામકરણ. દાખલા તરીકે ફાઇકસ પ્રજાતિમાંથી પ્રાપ્ત થયું માટે એને ફિસિન નામ આપ્યું. પપૈયામાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકને પપેઇન એવું નામ આપ્યું છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રી દ્વારા ઉત્સેચકોને 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ક્લાસ 1 ઓક્સિડો રિડક્ટેઝ, ઓક્સિડેશન અને રિડક્શન સાથે સંકળાયેલા ઉત્સેચકો. દાખલા તરીકે લેક્ટેઝ, પેરોક્સિડેઝ, સાઇટોક્રોમ ઓક્સિડેઝ, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, આ બધા ઓક્સિડેશન અને રિડક્શન સાથે સંકળાયેલા ઉત્સેચકો છે. ક્લાસ 2 ટ્રાન્સફરેઝ, એવા ઉત્સેચકો જે નિશ્ચિત ક્રિયાશીલ સમૂહને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત કરે. દાખલા તરીકે ટ્રાન્સ એમિનેઝ એ એમિનો સમૂહનું સ્થાનાંતર કરે છે. ટ્રાન્સ કીટોલેઝ કીટોન સમૂહનું સ્થાનાંતર કરે છે. હેક્ઝોકાઇનેઝ એટીપીના ફોસ્ફેટને ગ્લુકોઝ પર સ્થાનાંતરિત કરે છે. ક્લાસ 3 હાઇડ્રોલેઝ, તેઓ પ્રક્રિયાર્થીમાં પાણીને અણુ ઉમેરી સરળ પદાર્થમાં રૂપાંતર કરવાનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે બધા જ પાચક ઉત્સેચકો આ પ્રકારના છે. જેમ કે માલ્ટોઝનું જળ વિભાજન માલ્ટેઝની હાજરીમાં જ શક્ય બને છે અને એ માલ્ટોઝને ગ્લુકોઝના 2 અણુઓમાં રૂપાંતર કરે છે. ક્લાસ 4 લાએઝિસ અથવા ડેસ્મોલેઝિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં પાણીનો અણુ ઉમેર્યા સિવાય
જટિલ અણુનું સરળ અણુમાં વિભાજન કરવામાં આવે છે. જેમ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન મિત્રો તમે જોયું હશે કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ કે જે 6 કાર્બનયુક્ત સંયોજન છે તેને 2-3 કાર્બનિક સંયોજનો, એક ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને એક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં વિભાજિત કરવામાં આવે છે. આ બંને શર્કરાઓ 3 કાર્બનયુક્ત છે. અહીં પાણીનો અણુ ઉમેર્યા સિવાય જટિલ પદાર્થને સરળ એકમોમાં વિભાજિત કરવામાં આવે છે. માટે આલ્ડોલેઝ એ લાયઝિસ પ્રકારનો ઉત્સેચક છે તેમ કહી શકાય. ક્લાસ 5 આઇસોમરેઝિસ. આ પ્રકારના ઉત્સેચકો પ્રક્રિયાર્થીને તેના સમઘટકમાં રૂપાંતરિત કરે છે. અહીં પણ તમે ગ્લાયકોલિસિસના પથને યાદ કરી શકો, જેમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નામનું સંયોજન ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે અને અહીં જરૂરી ઉત્સેચક ફ્રુક્ટોઝ આઇસોમરેઝ છે. ક્લાસ 6 લાઇગેઝિસ. આ પ્રકારના ઉત્સેચકો શક્તિનો ઉપયોગ કરીને નવા બંધોનું નિર્માણ કરે છે. દાખલા તરીકે ડીએનએ લાઇગેઝ તે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરીને ડીએનએના 2 ખંડોને જોડે છે. દાખલા તરીકે પેપ્કો ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ તે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ શક્ય બનાવે છે. ઉત્સેચક અવરોધન. એક સ્પર્ધાત્મક અવરોધન. અહીં અવરોધકનું બંધારણ પ્રક્રિયાર્થી સાથે મળતું આવે છે. આથી જો ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે જો અવરોધક જોડાઈ જાય તો પ્રક્રિયાર્થી જોડાઈ શકતો નથી અને નિપજ બનતી નથી. અહીંયા આગળ આકૃતિમાં બતાવ્યું છે તેમ ઉત્સેચક દર્શાવેલો છે અને એ ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી અથવા અવરોધક બંનેમાંથી કોઈ એક જોડાઈ શકે, કારણ કે બંનેનું બંધારણ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે બંધ બેસતું આવે છે તેવું આકૃતિમાં સ્પષ્ટ જણાય છે. હવે અહીં જોઈ શકાય કે જો પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચક સાથે જોડાય તે પહેલાં જો અવરોધક પ્રક્રિયાર્થીના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈ જાય તો આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે નિપજ તરીકે પ્રક્રિયાર્થી અવરોધક સંકુલ બનશે. અહીં પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી, પરિણામે નિપજ બનતી નથી. તો આ પ્રકારનું અવરોધન એ પ્રતિવર્તી છે, એટલે કે જો પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારવામાં આવે તો ઉત્સેચક પરથી અવરોધક દૂર થાય છે અને તેના સ્થાને પ્રક્રિયાર્થી હવે જોડાઈ શકે છે. એટલે આને પ્રતિવર્તી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કણાભ સૂત્રમાં જોવા મળતો ઉત્સેચક સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ એ સક્સિનિક એસિડ પર પ્રક્રિયા કરતો હોય છે. અહીં સક્સિનિક એસિડનો સ્પર્ધાત્મક અવરોધક છે મેલોનિક એસિડ. બીજો દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ કે યકૃતમાં આવેલો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ તેનો પ્રક્રિયાર્થી છે ઇથાઇલ આલ્કોહોલ, તેનો સ્પર્ધાત્મક અવરોધક છે મિથાઇલ આલ્કોહોલ. મિત્રો સલ્ફા ડ્રગ્સ કે જે સંશ્લેષિત સ્પર્ધાત્મક અવરોધક છે જે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે વપરાય છે. બિન સ્પર્ધાત્મક અવરોધક. અહીં અવરોધક ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સિવાયના ભાગે જોડાય છે અને ક્રિયાશીલ સ્થાનમાં ફેરફાર આવતા પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી. આ પ્રકારનું અવરોધન પ્રતિવર્તી નથી, એટલે કે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારવામાં આવે તો પણ પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી. દાખલા તરીકે સાયનાઇડ એ કણાભ સૂત્રમાં આવેલા સાઇટોક્રોમ ઓક્સિડેઝ સાથે જોડાઈને એટીપી સંશ્લેષણ અટકાવે છે, પરિણામે મૃત્યુ થાય છે. પ્રતિપોષી અવરોધન. અહીં ઉત્સેચકમાં પ્રક્રિયાર્થી
જોડાણ સ્થાન ઉપરાંત મોડ્યુલેટર જોડાણ સ્થાન પણ આવેલું હોય છે. જો મોડ્યુલેટરના જોડાણથી પ્રક્રિયાર્થી આસાનીથી ઉત્સેચક સાથે જોડાઈ શકતો હોય તો તેને હકારાત્મક મોડ્યુલેટર જોડાણ કહે છે. અને જો પ્રક્રિયાર્થીને ઉત્સેચક સાથે જોડાવામાં અવરોધ સર્જાતો હોય તો તેને નકારાત્મક મોડ્યુલેટર જોડાણ કહે છે. દાખલા તરીકે હેક્ઝોકાઇનેઝ. ઉત્સેચકના બંધારણની વાત કરીએ તો સૌપ્રથમ સાદા ઉત્સેચકો કે તેના બંધારણમાં માત્ર એમિનો એસિડ આવેલા હોય છે. દાખલા તરીકે પેપ્સિન, ટ્રિપ્સિન વગેરે. જટિલ ઉત્સેચકો તેમાં પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ભાગ પણ આવેલો હોય છે. અહીં પ્રોટીન ભાગને આપણે એપોએન્ઝાઇમ તરીકે ઓળખીશું અને બિન પ્રોટીન ભાગને સહકારક તરીકે ઓળખીશું. સહકારક એ બે પ્રકારના હોય છે, એક કાર્બનિક અને અકાર્બનિક સહકારકો. કાર્બનિક સહકારકો કે તેઓ ઓછો ગુણભાર ધરાવતા નાના કદના અણુઓ છે જે એપોએન્ઝાઇમ સાથે જોડાય છે. તેના બે પ્રકાર પડે છે. એક સહ ઉત્સેચકો કે તેઓ એપોએન્ઝાઇમ સાથે શિથિલ એટલે નબળા સંયોજનથી, નબળા બંધથી જોડાય છે. દાખલા તરીકે NAD, NADP, FMN, FAD વગેરે. વિટામિન B1, વિટામિન B2, વિટામિન C વગેરે પણ સહ ઉત્સેચક તરીકે વર્તે છે. પ્રોસ્થેટિક ગ્રુપ તેઓ સહ ઉત્સેચકની સરખામણીએ વધુ મજબૂતાઈથી જોડાય છે. દાખલા તરીકે હિમ ગ્રુપ કે જે કેટેલેઝ, પેરોક્સિડેઝ અને સાઇટોક્રોમ વગેરેમાં હોય છે. અકાર્બનિક સહકારકો તેઓ ધાતુ આયન કે અધાતુ આયન હોય છે. તેઓ શિથિલ કે મજબૂતાઈથી એપોએન્ઝાઇમ સાથે જોડાય છે. દાખલા તરીકે ફોસ્ફોરાયલેઝ માટે Mg2+, સાઇટોક્રોમ ઓક્સિડેઝ માટે Cu2+ અને Fe2+ જરૂરી છે. કાર્બનિક એનહાઇડ્રેઝ માટે Zn2+ જરૂરી છે. નાઇટ્રેટ રિડક્ટેઝ માટે મોલિબ્ડેનમ આયન જરૂરી છે. ટાયરોસિનેઝ માટે Cu2+ આયન જરૂરી છે. ATPase માટે Na+ તથા Mg2+, લાઇપેઝ માટે Ca2+, લાળ રસી એમાઇલેઝ માટે ક્લોરાઇડ આયન જરૂરી છે. ધાતુ આયનથી સક્રિય થતા ઉત્સેચકને મેટેલોએન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. આઇસોઝાઇમ્સ સમઉત્સેચકો તેઓ જુદા જુદા ઉત્સેચકો છે કે જે એક જ પ્રક્રિયાથી પર સમાન અસર કરે છે. તેઓ એક ઉત્સેચકના જ જુદા જુદા સ્વરૂપો છે. તેમના નિર્માણ માટેના જનીનો જુદા જુદા હોય છે. દાખલા તરીકે લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ જે 5 આઇસોઝાઇમ્સ ધરાવે છે. ઉત્સેચકના ગુણધર્મો તેઓ પ્રોટીન છે. અપવાદ રિબોઝાઇમ જેમાં RNA ઉત્સેચક તરીકે વર્તે છે. આ સંશોધન થોમસ શેચ દ્વારા ટેટ્રાહાઇમિના નામના પ્રજીવમાં કરવામાં આવ્યું છે. અને બીજો ઉત્સેચક છે રિબોન્યુક્લિયેઝ P. એ પણ પ્રોટીન સિવાયનું ઉત્સેચક છે જેની શોધ સિડની ઓલ્ટમેન દ્વારા થઈ છે. ઉપરોક્ત બે અપવાદરૂપ ઉત્સેચકો સિવાય બધા જ ઉત્સેચકો માટે જનીનો આવેલા હોય છે. બધા જ ઉત્સેચકો એ તૃતીય પ્રોટીન છે એટલે કે ગોળાકાર પ્રોટીન છે. ઉત્સેચકનું સક્રિય સ્થાન એ ચોક્કસ એમિનો એસિડની ગોઠવણીથી બનતો વિસ્તાર છે કે જ્યાં પ્રક્રિયાર્થી જોડાય છે. એક ઉત્સેચક પર એક કે તેથી વધુ સક્રિય સ્થાનો હોઈ શકે છે. ઉત્સેચક કદમાં મોટા હોવાથી તેઓ કોષમાં પ્રસરી શકતા નથી. ઉત્સેચકો એક કલીલ સ્વરૂપ ધરાવે છે. ઉત્સેચકીય પ્રક્રિયા માટે પ્રવાહી માધ્યમ જરૂરી છે. ચોક્કસ ઉત્સેચક નિશ્ચિત પ્રક્રિયાથી પર જ અસર કરે છે. આ વિશિષ્ટતા તેના પ્રાથમિક બંધારણને કારણે છે. જો કે અપવાદરૂપ બાબત આપણા પાચન માર્ગમાં ઉત્પન્ન થતા પ્રોટીએઝ એક કરતાં વધુ પ્રકારના પ્રોટીન પર અસર કરી શકે છે. તેઓ નિશ્ચિત તાપમાન અને pHમાં જ કાર્ય કરે છે. તે પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવે છે. દાખલા તરીકે કાર્બનિક એનહાઇડ્રેઝ 1 મિનિટમાં 36 મિલિયન પ્રક્રિયાર્થીઓને નિપજમાં રૂપાંતરિત કરી શકે છે. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉત્સેચક એ કોઈપણ પ્રક્રિયા થવા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. ઉત્સેચકીય ક્રિયાવિધિ તાળાકૂચી સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. આ સિદ્ધાંત એમિલ ફિશરે આપેલ છે.
ઉત્સેચકીય ક્રિયાવિધિ સમજાવતા બીજા સિદ્ધાંતને ઇન્ડ્યુસ્ડ ફિટ મોડેલ અથવા હેન્ડ ઇન ગ્લવ મોડેલ પણ કહે છે. આ સિદ્ધાંત ડેનિયલ કોસલેન્ડે આપ્યો છે. આ સિદ્ધાંત અનુસાર ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન સ્થાયી ન રહેતા તેમાં ફેરફાર થાય છે. ઉત્સેચકીય ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. પહેલું છે તાપમાન. ઉત્સેચકીય પ્રક્રિયાની શરૂઆત 0 ડિગ્રીથી થાય છે. તેનું ઇષ્ટતમ તાપમાન 25 થી 40 ડિગ્રી અને માનવ માટે ઇષ્ટતમ તાપમાન 37 ડિગ્રી છે. અપવાદ ટેક પોલિમરેઝ એ ગરમ પાણીના જરામાં જોવા મળતા થર્મસ એક્વિટિકસ નામના બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થતો ઉત્સેચક છે, જે 80 ડિગ્રી તાપમાને પણ જીવંત રહી શકે છે. જલીય માધ્યમ. ઉત્સેચકીય પ્રક્રિયા માટે જલીય માધ્યમ અનિવાર્ય છે. બીજ અને બીજાણુમાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તેથી જ ઉત્સેચકીય પ્રક્રિયા થતી નથી. પીએચ. કોષમાં કાર્ય કરતા ઉત્સેચકો મોટે ભાગે તટસ્થ પીએચમાં ક્રિયાશીલ હોય છે. કોષ બહાર કાર્ય કરતા ઉત્સેચકો જુદા જુદા પીએચમાં ક્રિયાશીલ છે. દાખલા તરીકે લાળ રસી એમાઇલેઝ 6.8 પીએચમાં ક્રિયાશીલ છે. પેપ્સિન 2 પીએચમાં ક્રિયાશીલ છે, જ્યારે ટ્રિપ્સિન એ 8 પીએચમાં ક્રિયાશીલ છે. પ્રક્રિયાર્થીની સાંદ્રતા. ઉત્સેચક પ્રક્રિયાર્થી એ જોડાઈ અને ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનાવે છે. ઉત્સેચક પ્રક્રિયાથી નિપજ સંકુલ બની અને છેવટે ઉત્સેચક અને નિપજ મુક્ત થાય છે. અમુક હદ સુધી જેમ જેમ પ્રક્રિયાર્થીની સાંદ્રતામાં વધારો થાય છે તેમ તેમ ઉત્સેચકીય પ્રક્રિયાના વેગમાં પણ વધારો થાય છે. નિપજની સાંદ્રતા, તો એમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો ઉત્સેચકીય પ્રક્રિયાના દરમાં ઘટાડો કરે છે. અવરોધકોની હાજરી એ ઉત્સેચકીય પ્રક્રિયાનો દર ઘટાડે છે. ઉત્સેચકના ઉપયોગો. નોર્મલી ડિટર્જન્ટમાં સબટિલિસિન નામનો આલ્કલાઇન ઉત્સેચક વપરાય છે, જે બેસિલસ સબટિલિસમાંથી મેળવાય છે. બાળકોના આહારમાં ટ્રિપ્સિન દ્વારા અંશતઃ પાચન કરેલું હોય છે. એલિઝા ટેસ્ટમાં ઉત્સેચકનો ઉપયોગ કરીને સેમ્પલમાં નિશ્ચિત એન્ટીજન કે એન્ટીબોડી પારખી શકાય છે. ક્લોટ બસ્ટર. આ પ્રકારના ઉત્સેચકો રુધિરવાહિનીમાં સર્જાયેલી ગાંઠ દૂર કરે છે. દાખલા તરીકે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થતો સ્ટ્રેપ્ટોકાઇનેઝ. એ જ રીતે પેક્ટિનેઝ એવું પેક્ટિનને ઓગાળી નાખે છે, માટે તેનો ઉપયોગ ફ્રૂટ પલ્પ અને ફ્રૂટ જ્યુસમાં થાય છે. ચામડું કમાવાની ક્રિયામાં પણ ઘણા પ્રોટિયોઝિસનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોટેકનોલોજીમાં ડીએનએને નિશ્ચિત સ્થાનેથી તોડવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે ઉત્સેચકોના બંધારણ, એમના સામાન્ય ગુણધર્મોની વાત થઈ, એમના પ્રકારો, એના વર્ગીકરણ વિશે વાત થઈ. તો આ સમગ્ર પ્રકરણમાં આપણે કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, એમિનો એસિડ, પ્રોટીન અને તેમજ ઉત્સેચકો વિશે વાત કરી. અને તેમાં આપણી ટેક્સ્ટ બુકમાં છે એના કરતાં કેટલીક વિશેષ માહિતી આપવાનો પ્રયત્ન થયો છે. આશા છે કે આપ સર્વેને આ માહિતી નીટની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવામાં જરૂર ઉપયોગી નીવડશે. આભાર.